પ્રસારમાનમાં આપણે 4 માપ પૈકી 3 માપોનો અભ્યાસ કર્યો. વિસ્તાર, ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન. હવે ચોથું માપ છે પ્રમાણિત વિચલન. તો પહેલાં એનો અર્થ જોઈએ. પ્રમાણિત વિચલન એટલે શું? તો અહીંયા અર્થ આપ્યો છે, માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. હવે અહીંયા શું કીધું જુઓ કે માહિતીના અવલોકનોના જે અવલોકનો આપેલા હોય તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશ, એટલે આપણે વિચલનનો વર્ગ એની સરેરાશ લેવાની અને સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. આપણે પ્રમાણિત વિચલનને સંકેતમાં એસ વડે દર્શાવાય. હવે સૂત્ર જોઈએ તો સૂત્ર આપણે અહીંયા માહિતી હોય અવર્ગીકૃત, વર્ગીકૃતમાં સતત, અસતત હોય. તો પહેલું અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી માટે તો અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને એનું આપણે પ્રમાણિત વિચલન શોધવું હોય તો એસ બરાબર, અહીંયાનું સૂત્ર થાય છે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સનો સ્ક્વેર નીચે છેદમાં એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ પ્રમાણે આ રીત સરળ રહેશે. અહીંયા પ્રમાણિત વિચલનના 3 સૂત્રો છે, બરાબર યાદ રાખજો. બીજું સૂત્ર લખવા તો ખાલી લખી દો, પણ દાખલા આપણે મોટે ભાગે આ રીતે જ ગણીશું. બીજું સૂત્ર લખવું હોય તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ ઓછા એક્સ બાર, જે આપણે સરેરાશ વિચલનમાં ભણ્યા, એનો વર્ગ નીચે છેદમાં ખાલી એન. આ અવર્ગીકૃત માટે એસ એટલે કે પ્રમાણિત વિચલન શોધવું હોય તો અહીંયા એક્સ આપ્યો હોય એ એક્સનો ખાલી વર્ગ કરશો એટલે એક્સ સિગ્મા એક્સ તમને મળી જશે. અને આમાં થોડી પ્રોસેસ તમારે વધારે કરવી પડશે, એટલે આ સરળ રહેશે. હવે બીજી માહિતી આપી હોય વર્ગીકૃત સતત, અસતત અને સતત માટે. બંને માટે એક જ સૂત્ર છે, અસતત અને સતત માહિતી. વર્ગ લંબાઈવાળું હોય કે વર્ગ લંબાઈ વગરનું આવૃત્તિ વિતરણ હોય તો એના માટે એસ શોધવું હોય તો એસ બરાબર વર્ગમૂળમાં, હવે અહીંયા ખાલી એફ જ વધશે. વર્ગીકૃતમાં આવૃત્તિ આપેલી હોય
એટલે સિગ્મા એફ એક્સનો સ્કેર નીચે છેદમાં એન માઇનસ એક્સ બારનો સ્કેર એટલે મધ્યકનો વર્ગ લેવાનો, એ પણ વર્ગમૂળમાં છે. અથવા આ રીતે તમારે ગણવું છે. તો એસ બરાબર સિગ્મા એફ કૌંસમાં એક્સ ઓછા એક્સ બારનો સ્કેર, આ કૌંસમાં લેવાનો છે, માનાંકમાં નહીં, નીચે છેદમાં એન. તો આ પ્રમાણિત વિચલનના બે સૂત્રો તમારે બરાબર યાદ રાખવાના છે. ત્રીજું પણ સૂત્ર છે ટૂંકી રીતનું, એ સૂત્રનો આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ. હવે અહીંયા આપણે મોટે ભાગે આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું. આગળ સ્વાધ્યાય 4.4 સ્વાધ્યાય 4.4 પહેલો જ દાખલો આપ્યો છે 4.4નો. તો અહીંયા પહેલો દાખલો છે કે ગણિત વિષયની સો ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે. તો વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે 64, 73, 72, 65, 68, 69, 67 અને 69. આ માહિતી પરથી મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો. હવે અહીં એક માપ આપણે રહી ગયું, કયું? તેનું સાપેક્ષ માપ. અમુક જ દાખલામાં કીધું છે. મોટે ભાગે જે પ્રમાણિત વિચલન હોય એ આ સૂત્રથી શોધાય છે, પણ એનું સાપેક્ષ માપ કીધું હોય પ્રમાણિત વિચલનાંક, તો એનું સૂત્ર આપણે લખવું હોય તો અહીંયા લખી દઈએ પ્રમાણિત વિચલનાંક બરાબર યાદ રાખજો, બધામાં એક સરખું જ આવશે. પ્રમાણિત વિચલનાંક કદાચ પૂછાય એસ નીચે એક્સ બાર, એટલે કે એસ ભાગ્યા એટલે પ્રમાણિત વિચલન ને મધ્યક વડે ભાગવાનું એટલે પ્રમાણિત વિચલનાંક મળશે. બરાબર. આ કોઈ પણ દાખલામાં પ્રમાણિત વિચલન શોધવું હોય તો વિચલનાંક શોધવું તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે આપણે પહેલો દાખલો જોઈએ. અહીંયા દાખલા નંબર 1. વિદ્યાર્થીના ગુણ આપ્યા છે, તો આપણે ગુણ લખી દઈએ કોષ્ટકમાં. પહેલાં 64, પછી 63, 72, 65, 68, 69, 66, 67 અને ફરી 69. હવે ગુણ આ એક્સ છે. હવે આપણે આ સૂત્રથી કરવો હોય, એક જ દાખલો ગણાવીએ આ સૂત્રની રીતે, બરાબર. પછી આ સૂત્રની રીતે બીજો દાખલો આપણે ગણાવશું. તો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો તમારે શું કરવું પડે? પહેલો એક્સ બાર શોધવો પડે. તો એક્સ બાર એટલે સિગ્મા એક્સ લઈ લો. તો સિગ્મા એક્સ આ બધાનો સરવાળો 603 અને સંખ્યા એન, એ સંખ્યા તો 9 છે, 9 વિદ્યાર્થીના ગુણ છે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, 603 ભાગ્યા 9, 67 ગુણ આવે. એક્સ બાર કેટલો આવ્યો? 67. તો હવે તમે આગળ કોષ્ટક લખી શકો એક્સ ઓછા એક્સ બાર, માનાંકમાં નહીં કૌંસમાં. સરેરાશ વિચલનમાં માનાંક કર્યું તો આ માનાંક નથી, કૌંસ છે. તો એક્સ ઓછા એક્સ બાર. હવે અહીંયા કૌંસમાં છે એટલે માઇનસ ચિહ્નની તમારે અવગણના કરવાની નથી. માઇનસ ચિહ્ન આવે તો માઇનસ લખવાનું, પ્લસ આવે તો પ્લસ લખવાનું. તો એક્સ આ કિંમતો છે, એક્સ બાર 67 છે. આ બધી કિંમતોમાંથી આપણે 67 બાદ કરતા જઈએ. તો
તો 64 માઇનસ 67, તો 64માંથી આપણે 67 બાદ કરીએ તો -3, ફરી 63 માઇનસ 67 -4, 72 માઇનસ 67 5, 65 માઇનસ 67 -2, 68 માઇનસ 67 1, 69 માઇનસ 67 2, 66 માઇનસ 67 -1, 67 માઇનસ 67 0 અને 69 માઇનસ 67 એટલે 2. આનો સરવાળો 0 થાય, સરવાળો કરવાનો નથી. હવે આપણા સૂત્ર મુજબ કૌંસમાં x ઓછા x બાર આવ્યો, પણ સૂત્રમાં કૌંસમાં x ઓછા x બારનો સ્ક્વેર એટલે એનો વર્ગ કરીએ. એટલે આગળ આપણે x ઓછા x બારનો વર્ગ. તમને ખ્યાલ હશે કે કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એના ઉપર વર્ગ થાય એટલે ઋણ ચિહ્ન નીકળી જાય, એટલે માઇનસ ચિહ્ન નીકળી જાય અને પ્લસ થઈ જાય, બરાબર. તો પહેલાંમાં -3નો વર્ગ 9 કહેવાશે, હવે માઇનસ નીકળી જશે. -4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 1નો વર્ગ ફરી 1 0 અને 4. પછી તમારે આનો સરવાળો લેવાનો, સિગ્મા x ઓછા x બારનો વર્ગ એનો સરવાળો તમારે કરવાનો. તો આનો સરવાળો 64 થાય. હવે તમારે એસનો સૂત્ર મૂકવાનો, પ્રમાણિત વિચલન S બરાબર સિગ્મા x ઓછા x બારનો વર્ગ નીચે છેદમાં n માઇનસ, સોરી આટલું જ આવશે, આ નહીં આવે. એટલે કે S બરાબર વર્ગમૂળમાં તમારે લખવાનું સિગ્મા x ઓછા x બારનો વર્ગ નીચે n બરાબર સિગ્મા x ઓછા x બારનો વર્ગ 64 અને n 9 છે, તો 64 ભાગ્યા 9, તો વર્ગમૂળમાં કેટલા આવશે 7.11, અને 7.11ને વર્ગમાંથી બહાર કાઢો તો તમને S મળશે 2.67. તો આ રીતે આ પ્રમાણિત વિચલન ગણતરી થઈ શકે. હવે આવો જ દાખલો છે અવર્ગીકૃત માહિતીનો. હવે આપણે આ સૂત્ર વડે ગણવું છે, આ સૂત્રનો ઉપયોગ કરીને. તો જો આગળ આપણે દાખલા નંબર 2 જોઈએ, તો અહીંયા દાખલા નંબર 2. તો બીજા દાખલામાં પણ એવું જ આપ્યું છે. જો એક વિસ્તારમાં 5 સર્વિસ સ્ટેશનોમાંથી કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલ કારની સંખ્યાઓ અનુક્રમે, કારની સંખ્યા આપી છે x, કાર x લઈ લેવાની, અવર્ગીકૃત માહિતી છે. કારની સંખ્યાઓ અનુક્રમે 7, 3, 11, 8 અને 9 છે. તો આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન શોધો. તો તમને x આપ્યું છે 7, 3, 11, 8 અને 9. એનો સરવાળો કરીએ એટલે સિગ્મા x થાય. તો સિગ્મા x બરાબર 38. તો આપણે x બાર લઈ લઈએ. તો x બાર બરાબર સિગ્મા x નીચે છેદમાં n. 5 સંખ્યાઓ છે કારની, એટલે સિગ્મા x 38 ભાગ્યા 5, તો 7.6 x બાર મળે. હવે અહીંયા બીજા સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે, તો એના માટે ખાલી એક જ કોષ્ટક બનાવવાનું. કયું? એક્સનો સ્કેલ. એક જ કોષ્ટક.
આ જે એક્સ આપ્યું છે એનો વર્ગ કરી દો તો 7નો વર્ગ 49, 3નો વર્ગ 9, 11નો વર્ગ 121, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. હવે એક્સનો સ્કેર લીધો એનો સરવાળો લઈ લો, સિગ્મા એક્સનો સ્કેર એનો સરવાળો 324, બરાબર. હવે ડાયરેક્ટ એસ શોધી દઈએ આપણે, સૂત્ર જ મૂકવાનું, એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સનો સ્કેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્કેર, આ સૂત્ર મૂકવાનું. તો બરાબર સિગ્મા એક્સનો સ્કેર 324 એન 5 માઇનસ એક્સ બારનો સ્કેર, એક્સ બાર 7.6 તો 7.6નો વર્ગ બરાબર આ વર્ગમૂળની અંદર છે 324 ભાગ્યા 5 64.8 માઇનસ 7.6નો વર્ગ, તો એનો વર્ગ કરો એટલે 57.76 થાય. હવે બાદબાકી કરીએ તો વર્ગમૂળમાં 7.04 વધે અને 7.04ને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો આપણે એસ 2.65 મળે. આ રીતે તો અવર્ગીકૃત માહિતી આપી હોય અને એનો એસ એટલે કે પ્રમાણિત વિચલન ગણવું હોય તો આ બે અલગ અલગ સૂત્રોની રીતે આપણે ગણી શકીએ. હવે આગળ દાખલા નંબર આપણે 3 જોઈએ. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, એકદમ સરળ હશે, વધારે કોષ્ટક બનાવવું નહીં પડે. દાખલા નંબર 3 આપ્યું છે, જુઓ અહીંયા, એક બેંકમાં થાપણની રકમ 1000 રૂપિયામાં અને થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. તે પરથી થાપણની રકમનો પ્રમાણિત વિચલનાંક શોધો. તો વિચલનાંક માટે પણ પ્રમાણિત વિચલન તો પહેલાં શોધવું જ પડે. તો અહીંયા થાપણની રકમ આપી અને થાપણદારોની સંખ્યા આપી. તો થાપણની રકમ એ આપણો એક્સ છે, વર્ગીકૃત અસતત માહિતી છે, અને સામે થાપણદારોની સંખ્યા એફ આવૃત્તિ આપી છે. તો પહેલું છે 5, 10, 15, 20, 25, 30 અને 35. એફ આપે છે 2, 7, 11, 15, 10, 4 અને 1. કુલ એફનો સરવાળો આપણે કરીએ 50. હવે અહીંયા એક્સ અને એફ બંને આપ્યા અને મધ્યક આપણે પહેલો લેવો છે, તો પહેલાં એફ એક્સ લેવાનો. તો પહેલામાં 10, 10 ગુણ્યા 7 70, 11 ગુણ્યા 15 165, 20 ગુણ્યા 15 300, 25 ગુણ્યા 10 250, 30 ગુણ્યા 4 120 અને 35 ગુણ્યા 1 એટલે 35. આનો સરવાળો કરો એટલે સિગ્મા એફ એક્સ મળે. તો સિગ્મા એફ એક્સ 950 આ
હવે આગળ કોષ્ટક પ્રમાણિત વિચલન માટે એક જ બનાવવાનું અહીંયા કેમ કે એફએક્સનો સ્કેર. હવે એફએક્સનો સ્કેર એટલે શું? તો એફએક્સ ગુણ્યા એક્સ, આનો વર્ગ નહીં, આ એફએક્સ કહેવાય, આને પાછું એક્સ સાથે ગુણવાનું. એફ એક્સનો સ્કેર છે, બંનેનો વર્ગ નથી. આ તો બંનેનો વર્ગ કરી દે, આનો વર્ગ કરીએ તો બંનેનો વર્ગ થઈ જાય, પણ એફ એક્સ ગુણ્યા એક્સ એટલે એફ એક્સનો સ્કેર, એટલે આને આના સાથે એક્સ સાથે ગુણવાનું. તો અહીંયા આપણે ફરી આનો ગુણાકાર એફ એક્સનો એક્સ સાથે કરીએ તો પહેલાં 50, 5 ગુણ્યા 10, 10 ગુણ્યા 7, 700, 165 ગુણ્યા 15, 24 75, 300 ગુણ્યા 20, 6000, 250 ગુણ્યા 25, 6250, 120 ગુણ્યા 3, 3600 અને 35 ગુણ્યા 35 એટલે 1225. આ સિગ્મા એફએક્સનો સ્કેર, આનો સરવાળો, તો એનો સરવાળો થશે 20300. હવે આપણે એક્સ બાર લઈ લઈએ પહેલાં. તો એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન એન. સિગ્મા એફએક્સ 950 એન 50. ઓગણીસ આવશે. એક્સ બાર કેટલો આવ્યો? 19. મધ્યક 19 મળ્યું. હવે આપણે એસ શોધીએ. તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફએક્સનો સ્કેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્કેર. તો એસ બરાબર સિગ્મા એફએક્સનો સ્કેર 20300 એન 50 માઇનસ એક્સ બારનો સ્કેર, એક્સ બાર 19, 19નો વર્ગ 20300 ભાગ્યા 50 406 અને 19નો વર્ગ 361. તો અહીંયા આવશે 406 માઇનસ 361 45. 45ને અહીંયા વર્ગમાંથી આપણે એટલે કે વર્ગમૂળમાંથી દૂર કરવા છે, વર્ગમૂળ બહાર કાઢીએ તો એસ બરાબર 45નો વર્ગમૂળ 6.71. પ્રમાણિત વિચલન કેટલું આવ્યું? 6.71. પણ અહીંયા પ્રમાણિત વિચલન કીધું છે, તો પ્રમાણિત વિચલના સૂત્ર છે એસ ભાગ્યા એક્સ બાર. એસ 6.71, એક્સ બાર 19. 6.71ને આપણે 19 વડે ભાગીએ 0.35. આ પ્રમાણિત વિચલનાંક આ રીતે આપણે મળશે. હવે આગળ દાખલા નંબર 4. ચોથા દાખલામાં આપ્યું છે વર્ગીકૃત સતત માહિતી છે. જુઓ, 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલ નફા લાખ રૂપિયામાં ની વિગત નીચે આપેલ છે. આ માહિતી પરથી પેઢીના નફાનું પ્રમાણિત વિચલન શોધો. નફો આપ્યો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. પેઢીઓની સંખ્યા એફ 7, 6, 15, 12 અને 10. તો આપણે અહીંયા લખીશું પહેલું નફો. जीरो थी 10, 10 थी 20, 20 थी 30, 30 थी 40,
અને 40 થી 50. સામે પેઢીઓની સંખ્યા F 7, 6, 15, 12 અને 10. કુલ લઈ લઈએ 50 થશે. હવે આ પ્રકારની સતત વર્ગીકૃત માહિતી આપી હોય, એક્સ આપેલું નથી, તો પહેલાં એક્સ બાર માટે આપણે એક્સ લેવો પડે. તો જેવી રીતે મધ્યકમાં આપણે એક્સ લેતા હતા એ રીતે મધ્ય કિંમત એક્સ. તો આની મધ્ય કિંમત લઈએ 0 + 10, 10 ભાગ્યા 2, 5. બંનેનો સરવાળો 10 અને 20, 30 ભાગ્યા 2, 15, 50 ભાગ્યા 2, 25, 70 ભાગ્યા 2, 35 અને 90 ભાગ્યા 2, 45. એક્સ મળી ગયું. હવે એફ એક્સ લેવાનું, બંનેનો ગુણાકાર. તો એફ એક્સ પહેલામાં 7 × 5 35, 15 × 6 90, 15 × 25 375, 35 × 12 420 અને 45 × 10 450. એનો સરવાળો કહેવાશે સિગ્મા એફ એક્સ. તો સિગ્મા એફ એક્સ 1370. હવે એસ માટે ખાલી એક જ એફ એક્સનો સ્કેર. એફ એક્સનો સ્કેર તો એફ એક્સ ગુણ્યા એક્સ એટલે એફ એક્સનો સ્કેર થાય. તો 35 × 5 175, 90 × 15 1350, 25 × 375 9375, 35 × 420 14700, 45 × 450 20250. એનો સરવાળો સિગ્મા એફ એક્સનો સ્કેર, એનો સરવાળો 45850. આ તમારે કેલ્ક્યુલેટરથી કરવું પડે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરવાનો છે, એટલે આ બંનેનો ગુણાકાર તમારે કેલ્ક્યુલેટરથી સરળતા રહેશે. હવે આગળ આપણે પહેલાં એક્સ બાર લઈએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ સિગ્મા એફ એક્સ 1370 n ભાગ્યા 50. તો એક્સ બાર મળશે 1370 ભાગ્યા 50 27.4. હવે આપણે એસ લઈએ પ્રમાણિત વિચલન. સિગ્મા એફ એક્સનો સ્કેર નીચે છેદમાં n માઇનસ એક્સ બારનો સ્કેર. હવે સિગ્મા એફ એક્સનો સ્કેર 45850 n 50 માઇનસ એક્સ બાર એ 27.4 વર્ગ. તો બરાબર સિગ્મા એફ એક્સ એટલે 45850 નીચે છેદમાં 50 માઇનસ 27.4 વર્ગ. તો 45850 ને પહેલાં આપણે 50 વડે ભાગીએ 917 અને 27.4 વર્ગ કરીએ તો 750.76 બરાબર 917 માઇનસ 750.76 તો 166.24. અને 166.24 વર્ગમૂળમાંથી આપણે બહાર કાઢીએ
તો એસ બરાબર 12.89, પ્રમાણિત વિચલન 12.89 મળશે. અહીં હવે દાખલા નંબર 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.